આ ટોપિક બી લાઈવ ક્લાસમાં કરાવેલો હતો, પણ કદાચ વિડીયોઝ ડિલીટ થઈ ગયેલું કે એવું કંઈક પ્રોબ્લેમ થયો, તો કંઈ નહીં, હમણાં મેં પાછું કરાવી દઉં અહીંયા. ઓકે, એક્સરસાઇઝ 2.2 માટે આપણે હમણાં ઇન્ટ્રોડક્શન કરતા છે. એમાં મેં પહેલું લખાવી દઉં, રિલેશનશિપ બિટવીન ઝીરોઝ એન્ડ કોએફિશિયન્ટ. ઓકે, તો આ ટોપિક છે. પહેલાં છે ને એમાં મેં એક કોઈ બી આપણને પોલિનોમિયલ આપેલું હોય, પોલિનોમિયલ માટે મેં લખી લેમ આયરુઆ px. તો px ઇક્વલ ટુ કોઈ બી પોલિનોમિયલ આપણને આપેલી છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ મેં લખું હમણાં. તો px ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c આ પોલિનોમિયલ છે, અને આના ઝીરોસ આલ્ફા અને બીટા છે. ઓકે, ઝીરોસ આલ્ફા એન્ડ બીટા. ઓકે, અને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. એટલે આ એવી વેલ્યુ છે કે આલ્ફા તમે આમાં મૂકો ને તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ જાય, તો આને ઝીરોસ કહેવાય, અને બીટા બી. એટલે એના પરથી આપણે લખવું હોય તો લખાય કે પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 આવે, કેમ કે આ એનું ઝીરોસ છે પોલિનોમિયલનું. તો આલ્ફા તમે એક્સના બદલે આલ્ફા મૂકો તો વેલ્યુ 0 આવે, અને સેમ પી બીટા ઇક્વલ ટુ બી 0 આવે. હવે આલ્ફા અને બીટા છે ને, આલ્ફા અને બીટા ઝીરોસ છે, તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે, સમ ઓફ ઝીરોસ અને બીજું ફોર્મ્યુલા છે પ્રોડક્ટ ઓફ ઝીરોસનું. પણ પહેલા સમ ઓફ ઝીરોસ. સમ ઓફ ઝીરોસ એટલે આલ્ફા અને બીટા જે ઝીરોસ છે એનો તમારે સમ કરવાનું એટલે એડ કરવાનું, એડિશન, ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ. આ બી ક્યાંથી લેવાનો? અહીંયાથી, અને એ અહીંયા જે નંબર હોય તે. સમ ઓફ ઝીરોસનું ફોર્મ્યુલા આ છે, અને બીજું છે પ્રોડક્ટ ઓફ ઝીરો. પ્રોડક્ટ ઓફ ઝીરોસમાં આલ્ફા અને બીટા જે ઝીરોસ છે, આલ્ફા અને બીટા, તેનું પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય કરવાનું, ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. સી તમારે લેવાનો અહીંયાથી, અને એ તમારે લેવાનો અહીંયાથી. એટલે મેઇન વસ્તુ ટોપિકનું નામ તમે જોઈ લેવાની, રિલેશનશિપ બિટવીન ઝીરોસ ને કોએફિશિયન્ટ. તો આયરુઆ ઝીરોસ છે ને, આલ્ફા અને બીટા ઝીરોસ છે, અને બી એ, પછી આયરુઆ સી છે, એ છે. તો આ બધા કોએફિશિયન્ટ છે ને, જોઈ લો, x² નો કોએફિશિયન્ટ એ છે, x નો કોએફિશિયન્ટ બી છે, અને આયરુઆ સી એટલે કોન્સ્ટન્ટ ટર્મ. x⁻0 નો કોએફિશિયન્ટ તમે સમજવું હોય તો સમજી શકો, પણ ઝીરોસ આ છે ને, કોએફિશિયન્ટ આ છે, અને આ ઝીરોસ આ છે ને, કોએફિશિયન્ટ આ છે. એટલે ટોપિકનું નામ છે ને ઝીરોસ ને કોએફિશિયન્ટનું રિલેશન. તો આયરુઆ રિલેશન છે. હવે આ છે ને તમને એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 1માં કામ આવશે. હમણાં મેં તમને બીજું એક વસ્તુ બી લખાવી દઉં. જો આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય, ફાઇન્ડ પોલિનોમિયલ ફ્રોમ સમ ઓફ ઝીરોસ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરો. એટલે કોઈ વાર ક્વેશ્ચનમાં છે ને તમને સમ ઓફ ઝીરોસ આપેલું છે પહેલાથી, પ્રોડક્ટ ઓફ ઝીરોસ પહેલાથી આપેલું છે, અને તમારે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય. આવું એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 2માં છે, જેમાં તમને સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરો લખેલું, પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હતી. તો પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આ છે, px એટલે પોલિનોમિયલ ઇન x, પોલિનોમિયલ x ના ફોર્મમાં છે. એનું ફોર્મ્યુલા છે આયરુઆ x² માઇનસ સમ ઓફ ઝીરોસ, એટલે આયરુઆ મેં લખી દેમ સમ ઓફ ઝીરોસ બ્રેકેટ x. ઓકે, સમ ઓફ ઝીરોસમાં જે બી નંબર હોય એ લખવાનો, પછી x પ્લસ બીજું આવશે અહીંયા પ્રોડક્ટ ઓફ ઝીરો, પ્રોડક્ટ ઓફ ઝીરોસ. ઓકે, એટલે આયરુઆ મેઇન ફોર્મ્યુલા છે. પછી કોઈક વાર એને આવી રીતના બી લખે કે x², સમ ઓફ ઝીરોસ એટલે આપણે ઝીરોસ એટલે આલ્ફા અને બીટા રાખ્યું છે ને, તો એનો સમ આલ્ફા પ્લસ બીટા. એટલે અહીંયા કદાચ આલ્ફા પ્લસ બીટા બી તમે લખવું હોય તો લખી શકો. આ તો સેમ લખ્યું છે. પછી આ પ્રોડક્ટ ઓફ ઝીરો એટલે આયરુઆ આલ્ફા અને બીટાનું પ્રોડક્ટ, ઝીરોસ આ છે ને આલ્ફા અને બીટા, તો એનું પ્રોડક્ટ એટલે એનું મલ્ટીપ્લાય. તો પ્રોડક્ટ ઓફ ઝીરોના બદલે આયરુઆ લખ્યું. એટલે તમે આયરુઆ બી ખાસ કરીને છે ને બધા આયરુઆ યુઝ કરે, કેમ કે લખવાનું થોડું ઓછું રહે ને, આ લાંબુ લખવાનું કંટાળ આવે, તો બધા આયરુઆ યુઝ કરે ખાસ કરીને. તો ઠીક છે, તમારે જે બી યુઝ કરવો હોય ચાલી જાય. હવે ઓકે, આયરુઆ મેઇન વસ્તુ છે. એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 1માં આયરુઆ આવે, ક્વેશ્ચન 2માં આયરુઆ આવે. હવે થોડુંક મેં બીજું કરાવી દઉં, જે તમને MCQમાં કાં તો કોન્સેપ્ટ ક્લિયર કરવા સારું પડે એવું. તો ફાઇન્ડ ઝીરોસ
ફ્રોમ પોલિનોમિયલ. એટલે પોલિનોમિયલ તમને આપેલી હોય ને ત્યારે તમારે એનું ઝીરોઝ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતના કરવાનું? આ રહ્યું છે ને, અમુક વસ્તુ તમે 9th કરેલું છે. 9th સેકન્ડ ચેપ્ટર તમારું પોલિનોમિયલ જ હતું. એના 2.2 એક્સરસાઇઝ, એનો ક્વેશ્ચન 3 ને ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 3માં તમારે ક્વેશ્ચન 3માં નહીં, ક્વેશ્ચન 4માં તમારે ઝીરોઝ ફાઇન્ડ કરવાના હતા. ત્યારે છે ને તમને આવા બધા ક્વેશ્ચન આવતા. સપોઝ પોલિનોમિયલ મેં લખી દઉં કોઈ બી, તમને આ ટાઈપના બધા ક્વેશ્ચન આવતા. આનું ઝીરોઝ ફાઇન્ડ કરવાનું અને ફાઇન્ડ ઝીરોઝ ફ્રોમ પોલિનોમિયલ. તો પોલિનોમિયલ આપેલી હોય એની ઝીરોઝ ફાઇન્ડ કરવું હોય તો તમારે પોલિનોમિયલને જ ઇઝ ઇક્વલ ટુ 0 રાખી દેવાની અને પછી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એક્સની વેલ્યુ ફાઇન્ડ કરો તો 2x + 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, તો 2xની વેલ્યુ +5 આ સાઈડ આવે તો -5 અને એક્સની વેલ્યુ -5/2. તો પોલિનોમિયલ આપેલી હતી એના પરથી આપણે ઝીરોઝ ફાઇન્ડ કર્યું. જો પોલિનોમિયલ પરથી ઝીરોઝ ફાઇન્ડ કરવાનું હોય તો પોલિનોમિયલને ઇક્વલ ટુ 0 રાખવાનું અને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એનો મતલબ એક્સની વેલ્યુ તમે આ પોલિનોમિયલમાં મૂકો તો આન્સર 0 આવે. હમણાં એ બધું મેં કરાવું નહીં. અહીં લખેલું છે ઝીરોઝ ફાઇન્ડ કરવાનો પોલિનોમિયલ પરથી. હવે મેં એ વસ્તુ લખું, ફાઇન્ડ પોલિનોમિયલ. પોલિનોમિયલમાં આવી રીતના લખું શોર્ટમાં, પોલી ફ્રોમ 0. એટલે કોઈ બી ઝીરોઝ લખેલો હોય, ઝીરોઝ લખેલો હોય મતલબ એક્સની વેલ્યુ. સપોઝ એક્સની વેલ્યુ મેં કઈ લખું, કોઈ બી લખી દે 5. તો આના પરથી આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય તો +5 ને પહેલા આ સાઈડ લેવાનો, -5 ઇઝ ઇક્વલ ટુ 0. તો x - 5 આ પોલિનોમિયલ આપણને મળી ગઈ. એટલે જે બી વેલ્યુ આપેલી હોય એને મતલબ જે બી ઝીરોઝ આપેલી હોય તેને લખી દેવાનું x ઇક્વલ ટુ, અને પછી એને આ બાજુ લઈ આવવાનું, આ સાઈડ 0. એટલે પછી જે બી બચે ને આ પોલિનોમિયલ છે x - 5. હા ને, આ ઇન શોર્ટ આની ઉલટી પ્રોસેસ છે. આમાં તમને પોલિનોમિયલ આપેલી, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી, આમાં એક્સની વેલ્યુ આપેલી અને પોલિનોમિયલ ફાઇન્ડ કરી. તો આનું જ રિવર્સ પ્રોસેસ આ છે. તો આ વસ્તુ છે, તમને એમસીક્યુમાં કામ આવશે આ. અને ઝીરોઝ એટલે એવી વસ્તુ કે જે તમે પોલિનોમિયલમાં મૂકો તો એની વેલ્યુ 0 બની જાય. એમસીક્યુમાં તમને આ કોન્સેપ્ટ કામ આવી શકે. ઓકે, આ જોઈ લો, લખવો હોય તો લખી લો.